પ્રશ્ન નંબર 501 બહુચરાજીનો મેળો જે બહુચરાજી મહેસાણા ખાતે ભરાય છે કયા દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો જે મહેસાણામાં ભરાય છે તે ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા સંતોના ગીતોને નલચી દિવ્ય પ્રબંધ નામક ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે ઓપ્શન ડી અલવાર સંતો. અલવાર સંતોના ગીતોને નલચી દિવ્ય પ્રબંધ નામક ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા વર્ષે કરવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન એ 1951. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર 1951માં કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? તો જવાબ છે ઓપ્શન બી ઇન્દુલાલ યાજ્ઞિક. ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું? તો જવાબ છે ઓપ્શન બી રાજા રીવ વર્મા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજા રીવ વર્મા ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, બહાઉદ્દીન વઝીરની કબર ઉપરોક્ત જોવાલાયક સ્થળ કયા જિલ્લાના છે? તો જવાબ છે ઓપ્શન એ જૂનાગઢના. અશોકના શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ અને બહાઉદ્દીન વઝીરની કબર જે જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો જવાબ છે ઓપ્શન સી ડાંગ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1105માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો કોણે લખ્યા હતા? તો જવાબ છે ઓપ્શન ડી ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્યે 1105માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સન 1677માં ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ એટલે કે છાપકાનું ભારતમાં ક્યારે આયાત કર્યું? કોણે આયાત કર્યું? 1677માં કોણે આયાત કર્યું? તો જવાબ છે ઓપ્શન સી ભીમજી પારેખ. સન 1677માં ભીમજી પારેખે ભારતમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ એટલે કે છાપખાનું ભારતમાં આયાત કર્યું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તરણેતરનો મેળો ભાદરવા સુદ 4થી છઠના દિવસે કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે ઓપ્શન ડી સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો ભરાય છે જે ભાદરવા સુદ 4થી 6 સુધી ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, વન્યજીવોને લગતો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન બી 1972માં. વન્યજીવોને લગતો કાયદો 1972માં અમલમાં આવ્યો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ તલગાજરડા. પૂજ્ય મોરારી બાપાનું જન્મસ્થળ કયું છે? તલગાજરડા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં શાના આલેખનું જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી પશુ પંખીઓના. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં પશુ પંખીઓના આલેખનું જોવા મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર કયા કાળનો ઉત્તમ નમૂનો છે? તો જવાબ છે ઓપ્શન ડી સલ્તનત કાળનો. દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર એ સલ્તનત કાળનો ઉત્તમ નમૂનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે ઓપ્શન એ સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? તો જવાબ છે ઓપ્શન ડી 34. ઇલોરાની કુલ 34 ગુફાઓ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે? તો જવાબ છે ઓપ્શન સી નાટ્યકલા. નાટ્યકલામાં સાક્ષર, નિરક્ષર અને અબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે. જોઈએ નેક્સ્ટ, કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો જવાબ છે ઓપ્શન સી રવેચીનો મેળો જે કચ્છના રાપર ખાતે ભરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જહાંગીર સબાવાલા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ઓપ્શન બી ચિત્રકલા. જહાંગીર સબાવાલા એ ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કયા ચીની પ્રવાસીએ નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી? તો જવાબ છે ઓપ્શન ડી ઇનસિંગ. કોણ? ઇનસિંગ. ઇનસિંગે નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કડિયા ડુંગરની 3 ગુફાઓ ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી ભરૂચમાં. કડિયા ડુંગરની 3 ગુફાઓ ભરૂચમાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ, કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો જવાબ છે ઓપ્શન સી રવેચીનો મેળો કચ્છના રાપર ખાતે ભરાય છે. નેક્સ્ટ પ્રશ્ન, એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી દેવ દ્વારકામાં. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવ દ્વારકામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ. ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવતું હતું. જે અમદાવાદ એ ભારતના માન્ચેસ્ટર તરીકે પ્રસિદ્ધ હતું.
પ્રશ્ન નંબર 526 નકળંગનો મેળો ભાવનગરમાં કયા દિવસે ઉજવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી ભાદરવા વદ અમાસના દિવસે નકળંગનો મેળો ભાવનગરમાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 527 કડિયા ડુંગરની 3 ગુફાઓ ભરૂચના કયા તાલુકામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો? તો જવાબ છે ઓપ્શન બી ઈંટનો. સાંચીનો અસલ સ્તૂપ ઈંટનો બનાવેલો હતો. નેક્સ્ટ પ્રશ્ન. કઈ સાલમાં રાણકી વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં દરજ્જો અપાયો? તો જવાબ છે ઓપ્શન ડી 2014માં રાણકી વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં દરજ્જો અપાયો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હમ્પી નગરમાં કોના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારારામ મંદિરનું નિર્માણ થયું હતું? તો જવાબ છે ઓપ્શન બી કૃષ્ણદેવરાય એકના સમયમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન સી ખંભાલીડા. વજ્રપાણીનું શિલ્પ ખંભાલીડા ગુફા સ્થાપત્યમાંથી મળી આવ્યું છે. ખંભાલીડામાંથી મળી આવ્યું છે વજ્રપાણીનું શિલ્પ. જોઈએ નેક્સ્ટ. કામસૂત્રના એટલે કે કામસૂત્ર શાસ્ત્રના કર્તા જણાવો. તો જવાબ છે ઓપ્શન ડી મહર્ષિ ભારદ્વાજ. નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીએ આઝાદીના આંદોલન સમયે કયા ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ કાંતર અને વણાટ. ગાંધીજીએ આઝાદીના આંદોલન સમયે કયા ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું? તો જવાબ છે કાંતર અને વણાટ. જોઈએ નેક્સ્ટ. ટંકારા શાના માટે જાણીતું છે? ટંકારા શાના માટે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન સી સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એટલે ટંકારા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રવેચીનો મેળો કયા સ્થળે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન ડી રાપર. કચ્છના રાપરમાં રવેચીનો મેળો ઉજવાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા? તો જવાબ છે ઓપ્શન ડી નાનાભાઈ ભટ્ટ. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નાનાભાઈ ભટ્ટ હતા. જોઈએ નેક્સ્ટ. નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્યે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? તો જવાબ છે ઓપ્શન સી નાગાર્જુન. નાલંદા વિદ્યાપીઠના કયા બૌદ્ધ આચાર્યે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? તો જવાબ છે નાગાર્જુન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? તો જવાબ છે ઓપ્શન ડી ભાડભૂત ખાતે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. જોઈએ નેક્સ્ટ. પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓ સંગમ થાય છે? કેટલી નદીઓનો સંગમ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી 7. પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર 7 નદીઓનો સંગમ થાય છે. જોઈએ નેક્સ્ટ. પાટણમાં બનતા રેશમી વસ્ત્રો બેવડી ઈકને પટોળા તરીકે ઓળખવામાં આવતા જેમાં ઈકનો અર્થ શું થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી ઈક એટલે વણાટ. પાટણમાં બનતા રેશમી વસ્ત્રો બેવડી ઈકનો પટોળો એટલે કે પટોળા તરીકે ઓળખવામાં આવતા જેમાં ઈકને વણાટ. ઈકનો અર્થ શું થાય છે? તો વણાટ. તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તે કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને ઉલ્લેખિત કર્યા છે? તો જવાબ છે ઓપ્શન સી બ્રહ્મ સિદ્ધાંત. નેક્સ્ટ પ્રશ્ન. પ્રાચીન ભારતનું બૃહદેશ્વર મંદિર કેટલું ઊંચું છે? તો જવાબ છે ઓપ્શન એ લગભગ 200 ફૂટ. પ્રાચીન ભારતનું બૃહદેશ્વર મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. હેમુ ગઢવી નાટ્યગૃહ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી રાજકોટ જિલ્લામાં. હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં આવેલું છે. નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? તો જવાબ છે ઓપ્શન એ અંધશાળા. નીલકંઠરાય છત્રપતિનું નામ અંધશાળા સાથે જોડાયેલું છે. નેક્સ્ટ. ગુજરાતના બંદરેથી પ્રવાહી રસાયણની હેરફેર સૌથી વધુ ક્યાં થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી દહેજ બંદરેથી. ગુજરાતના બંદરેથી પ્રવાહી રસાયણની હેરફેર સૌથી વધુ ક્યાં થાય છે? તો દહેજ બંદરેથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નદીઓના ખીણ પ્રદેશોમાંથી સુંદર રાતો પથ્થર મળી આવે છે જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી કોર્નેલિયન. નદીઓના ખીણ પ્રદેશમાંથી સુંદર રાતો પથ્થર મળી આવે છે જેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોર્નેલિયન. નેક્સ્ટ પ્રશ્ન. છાયલ, છેલારિયું, બિરોદક અને સાલપોત એ શાના નામો છે? તો જવાબ છે ઓપ્શન એ વસુ પોશાક. નેક્સ્ટ પ્રશ્ન. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે કયા શહેર પર પસંદગી ઉતારી હતી? તો જવાબ છે ઓપ્શન ડી વારાણસી. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. શામળાજી મંદિર કઈ નદીના કિનારે આવેલું યાત્રા સ્થળ છે? તો જવાબ છે ઓપ્શન બી મેશ્વો નદી કિનારે શામળાજીનું મંદિર આવેલું છે. જોઈએ નેક્સ્ટ. ફતેપુર સિકરી શહેર અકબરે કોની યાદમાં વસાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન સી સૂફી સંત અને સલીમ ચિશ્તી.
ફતેહપુર સિકરી શહેર અકબરે સૂફી સંત અને સલીમ ચિશ્તીની યાદમાં વસાવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન 551. બચુભાઈ રાવત કયા સામાયિક સાથે સંકળાયેલા હતા? તો જવાબ છે ઓપ્શન એ કુમાર સામાયિક સાથે બચુભાઈ રાવત સંકળાયેલા હતા. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના જૂનાગઢમાં બાવા પ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી 16 ગુફાઓ આવેલી છે. ગુજરાતના જૂનાગઢમાં બાવા પ્યારાના ગુફા સમૂહમાં 16 ગુફાઓ આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. પટ્ટદકલ કયા વંશની રાજધાનીનું નગર હતું? તો જવાબ છે ઓપ્શન સી ચાલુક્ય વંશ. પટ્ટદકલ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. નેક્સ્ટ પ્રશ્ન. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ રાજકોટમાં. વોટસન સંગ્રહાલય રાજકોટમાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, શોભા નાયડુ, યામિની રેડ્ડી વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો જવાબ છે ઓપ્શન બી કુચીપુડી. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, શોભા નાયડુ, યામિની રેડ્ડી વગેરે કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ પ્રશ્ન. ઢાંક ગુફા કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન સી રાજકોટ જિલ્લામાં ઢાંક ગુફા આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે? તો જવાબ છે ઓપ્શન ડી જૈનોનું. કચ્છમાં આવેલ ભદ્રેશ્વર એ જૈનોનું તીર્થસ્થાન છે. નેક્સ્ટ પ્રશ્ન. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન એ વાલોડ. પાપડ ઉદ્યોગ માટે વાલોડ જાણીતું છે. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં નવરાત્રિનો ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ગુજરાત રાજ્યમાં નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. સુદામાપુરી તરીકે જાણીતું સ્થળ જે પોરબંદરમાં આવ્યું છે કયા કવિ સાથે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન સી નરસિંહ મહેતા સાથે જાણીતું છે સુદામાપુરી. નેક્સ્ટ પ્રશ્ન. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? તો જવાબ છે ઓપ્શન એ પ્રથમ. તમાકુના ઉત્પાદનના ગુજરાતનું સ્થાન ભારતમાં પ્રથમ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાની અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો? તો જવાબ છે ઓપ્શન સી સમ્રાટ અશોક. સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મની જાહો જલાલી અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ યહૂદીઓનું પ્રાર્થના સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ જવાબ છે ઓપ્શન ડી અમદાવાદમાં યહૂદીઓનું પ્રાર્થના સ્થળ જે સિનેગોગ તરીકે જાણીતું છે તે અમદાવાદમાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક સપ્તકના લેખકનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન સી મસુદન ઢાંકી. સપ્તક પુસ્તકના લેખકનું નામ શું છે? મધુસૂદન ઢાંકી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી તાપી નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું? તો જવાબ છે ઓપ્શન સી પ્રકાશનો પડછાયો. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું? તો જવાબ છે પ્રકાશનો પડછાયો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે? તો જવાબ છે ઓપ્શન એ સત્યના પ્રયોગો. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે? સત્યના પ્રયોગો. નેક્સ્ટ પ્રશ્ન. તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? તો જવાબ છે ઓપ્શન ડી યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હ્યુએન સાંગ પોતાની સાથે ચીન પરત ફર્યા ત્યારે કેટલા લિખિત ગ્રંથો લઈ ગયા હતા? સ્વયં લખેલા ગ્રંથો કેટલા લઈ ગયા હતા? તો જવાબ છે ઓપ્શન બી 657. હ્યુએન સાંગ પોતાની સાથે ચીન પરત ફર્યા ત્યારે કેટલા લિખિત ગ્રંથો લઈ ગયા હતા? જવાબ છે 657. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જમિયલ શાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ જૂનાગઢમાં આવેલું છે. દાતાર ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. દાતારમાં શું આવેલું છે? તો કે જમિયલ શાહ પીરની દરગાહ આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે કઈ હતી? તો જવાબ છે ઓપ્શન સી નેગ્રીટો કે હબસી. રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે કઈ હતી? તો જવાબ છે નેગ્રીટો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે? તો જવાબ છે ઓપ્શન સી સ્વામી સચ્ચિદાનંદે. ભક્તિ નિકેતન આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદે પોતાના વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સીતાજીની કાંચળીના લેખક કોણ છે? તો જવાબ છે ઓપ્શન સી કૃષ્ણાબાઈ. સીતાજીની કાંચળીના લેખક કોણ છે? તો જવાબ છે કૃષ્ણાબાઈ. નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી હાટ. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવામાં આવે છે? હાટ. નેક્સ્ટ પ્રશ્ન. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકલા લોકો માણે છે?
તો જવાબ છે ઓપ્શન સી ભવાઈ. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઈ લોકકળા લોકો માણે છે? તો જવાબ છે ભવાઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા હતા? તો જવાબ છે ઓપ્શન સી સ્વામી સચ્ચિદાનંદ. મિત્રો આ ફરીથી રિપીટ થયો છે પ્રશ્ન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન સી જગત મંદિર. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો જવાબ છે જગત મંદિર. જોઈએ નેક્સ્ટ. જય જય ગરવી ગુજરાતના રચિયાતા કવિ કોણ છે? જય જય ગરવી ગુજરાતના રચિયાતા કવિ કોણ છે? તો જવાબ છે ઓપ્શન બી નર્મદ. જય જય ગરવી ગુજરાતના રચિયાતા કવિ નર્મદ છે. જોઈએ નેક્સ્ટ. અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? તો જવાબ છે ઓપ્શન સી દ્રવિડ શૈલીનો. અમરાવતીનો સ્તૂપ એ કઈ શૈલીનો છે? દ્રવિડ. જોઈએ નેક્સ્ટ. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? તો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલોઇડ. આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? તો જવાબ છે ઓસ્ટ્રેલોઇડ. જોઈએ નેક્સ્ટ. જૂનાગઢની આસપાસના પ્રદેશને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી સોરઠ. જૂનાગઢની આસપાસના પ્રદેશને સોરઠના નામથી ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. ખાલી જગ્યા કિલ્લામાં શાહજહાએ શાહજહાનાબાદ વસાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન સી લાલ કિલ્લામાં શાહજહાએ શાહજહાનાબાદ વસાવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભવાઈના પિતા અસાઈ ઠાકર ક્યાંના વતની હતા? તો જવાબ છે ઓપ્શન સી સિદ્ધપુરના. ભવાઈના પિતા અસાઈ ઠાકર જે સિદ્ધપુરના વતની હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો જવાબ છે ઓપ્શન બી અમદાવાદમાં. ગુજરાતમાં ઝૂલતા મિનારા અમદાવાદમાં આવેલા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે ક્યાં જવું પડ્યું હતું? તો જવાબ છે ઓપ્શન સી વારાણસી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે વારાણસીમાં જવું પડ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. શૂન્યની શોધ કોણે કરી હતી? તો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ શૂન્યની શોધ કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન બી તેની આગવી ચિત્રકળા શૈલી માટે ચિતારા સમુદાય પ્રખ્યાત છે. જોઈએ નેક્સ્ટ. મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે? તો જવાબ છે ઓપ્શન સી ભરતનાટ્યમ અને કુચીપુડી. નૃત્યના જ્ઞાતા કોણ છે? મલ્લિકા સારાભાઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? તો જવાબ છે ઓપ્શન બી ભરત મુનિએ. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? તો જવાબ છે ભરત મુનિએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર પર કોણે વિજય મેળવી થોડા સમય માટે તેની રાજધાની બનાવી હતી? તો જવાબ છે ઓપ્શન સી મોહમ્મદ બેગડે. પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર પર મોહમ્મદ બેગડાએ વિજય મેળવ્યો અને પછી તેની રાજધાની બનાવી હતી. થોડા સમય માટે તેની રાજધાની બનાવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ કઈ વિદ્યાપીઠમાં હોવાનો ઉલ્લેખ મળે છે? જવાબ છે ઓપ્શન સી વારાણસી. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ કઈ વિદ્યાપીઠમાં હોવાનો ઉલ્લેખ મળે છે? તો જવાબ છે વારાણસી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ કયું છે? તો જવાબ છે ઓપ્શન સી કચ્છ મ્યુઝિયમ જે ભુજ ખાતે આવેલું છે. ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય મ્યુઝિયમ એટલે કે મ્યુઝિયમ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ લોકસંગીત સાથે જોડવામાં આવે છે. દિવાળીબેન ભીલનું નામ લોકસંગીત સાથે જોડવામાં આવે છે. ગુજરાતના સામાજિક અગ્રણીની શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. તો જવાબ છે ઓપ્શન સી લેખક અને પત્રકાર જે શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાંથી ઉત્તમ શાક મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી વલસાડમાંથી ઉત્તમ શાક મળી આવે છે. વલસાડમાંથી ઉત્તમ શાક મળી આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? તો જવાબ છે ઓપ્શન એ પલ્લવ યુગની આગવી ઓળખ છે. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો એ પલ્લવ યુગની આગવી ઓળખ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વ યોગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 598. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી? તો જવાબ છે ઓપ્શન એ અમદાવાદમાં. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી.
જોઈએ પ્રશ્ન નંબર 599. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? તો જવાબ છે ઓપ્શન ડી, ડાયાભાઈ ધોળસાજી. ડાયાભાઈ ધોળસાજીના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા. જોઈએ પ્રશ્ન નંબર 600. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન ડી, ડાંગ જિલ્લામાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.